તૈયાર છો ભાઈ? ટીમ નંબર 1 બરાબર સમજી લીધું છે? બરાબર. અહીંયા જે પ્રશ્ન આવશે એ પ્રશ્ન છે તમારે બરાબર વાંચવાનો છે. જ્યારથી ડિસ્પ્લે પર પ્રશ્ન આવશે ત્યારે ટાઈમ તમારો સ્ટાર્ટ થઈ જશે. 30 સેકન્ડમાં તમારે જવાબ આપવાનો છે. કોઈ નેગેટિવ ગુણ નથી, બરાબર? એટલે બિલકુલ ચિંતા કર્યા વગર જવાબ આપજો. ચલો, તમારા માટે ડિસ્પ્લે પર પ્રશ્ન છે. હાલમાં ગુજરાત સંસદમાં કેટલી બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? ટીમ નંબર 1. ટીમ નંબર 1 માટે પ્રશ્ન છે. હાલમાં ગુજરાત સંસદમાં કેટલી બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? 37, 26, 11 કે 21? અંદર વાત નહીં કરે, ખાલી આ ગ્રુપ પૂરતી જ બરાબર. ખોટો આન્સર છે. 26 ખોટો આન્સર છે. કારણ કે અહીંયા શું પૂછ્યું છે પ્રશ્નમાં કે હાલમાં ગુજરાત સંસદમાં કેટલી બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? લોકસભામાં નથી પૂછ્યું. સંસદમાં એટલે સંસદના બંને ગૃહ આવે એટલે 26 લોકસભામાં અને 11 રાજ્યસભામાં મળી ટોટલ 37 થાય. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો બરાબર ધ્યાન રાખજો. બરાબર? ચલો 0 કરો. ચલો ટીમ નંબર 2 માટે જુઓ જોઈએ પ્રશ્ન તમારો. ભારતીય નાગરિકત્વ ધારો ક્યારે ઘડાયો? 1935, 1940, 1945 કે 1955? ભારતીય નાગરિકત્વ ધારો સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 1955 બિલકુલ સાચો જવાબ છે. ટીમ નંબર 2 ને 5 ગુણ. ટીમ નંબર 2 ને 5 ગુણ. ચલો ટીમ નંબર 3 માટે પ્રશ્ન છે. અનુસૂચિત જાતિ વિસ્તારનો વહીવટ અને અંકુશ કયા પરિશિષ્ટમાં સામેલ છે? જે સિંધુલાધારી બંધારણમાં એમાં કયા શેડ્યુલમાં અનુસૂચિત જાતિ વિસ્તારનો વહીવટ અને અંકુશ આપેલો છે એના વિશેની જોગવાઈઓ આપેલી છે? બરાબર ધ્યાનથી જો વધુ સમય છે. પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 5, પરિશિષ્ટ 4 કે પરિશિષ્ટ 3? પરિશિષ્ટ 4 તમે જવાબ આપ્યો, ખોટો જવાબ છે. 0 કરજો એમને. પરિશિષ્ટ 5 આપશે એમાં સાચો જવાબ પરિશિષ્ટ 5. ચલો ટીમ નંબર 4 માટે પ્રશ્ન છે. અનુચ્છેદ 19 થી 22 શાને લગતા છે? સમાનતા, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કે સ્વતંત્રતા? શેના બાબતે છે? સમાનતા એ ખોટો આન્સર છે. 0 કરજો. અનુચ્છેદ 19 થી 22 એ સ્વતંત્રતાના અધિકારને લગતા અનુચ્છેદ છે, આર્ટિકલ છે. ચલો ટીમ નંબર 5 કઈ બાજુ? ટીમ નંબર 5 માટે પ્રશ્ન છે. 14મા સુધારા અનુસાર ફ્રાન્સના આધિપત્યનો કયો પ્રદેશ ભારતમાં જોડાઈ ગયો? ફ્રાન્સના આધિપત્ય હેઠળ કેટલાક વિસ્તારો હતા એ પાછળથી ભારતમાં સામેલ થયા. તો નીચેનામાંથી કયો એવો એક પ્રદેશ છે જે ફ્રાન્સ પાસે હતો અને પછી ભારત પાસે આવ્યો? ખોટો આન્સર છે. જો આ સમજો સામાન્ય રીતે કોઈ ગોવા, દીવ, દમણ આ બધા પોર્ટુગીઝો પાસે હતા, ફિરંગીઓ પાસે હતા, એટલે એ 3 તો આવે જ નહીં. ફ્રેન્ચો પાસે આ પ્રદેશો હતા ને, ચંદ્રનગર છે, માહી છે, કરાઈકલ છે, બરાબર, પોંડિચેરી છે, આ બધા ફ્રેન્ચો પાસે હતા. એટલે પેલો જવાબ ના આવે, એનો જવાબ પોંડિચેરી આવે. ખોટો કરજો હો સાહેબ. ચલો તમારા માટે ટીમ નંબર 6 માટે પ્રશ્ન છે. લઘુમતીના હિતનું રક્ષણ બંધારણના કયા હકને આધારે સૂચવાયું છે? સ્વતંત્રતાનો, ધાર્મિક સ્વાતંત્ર્યનો, શોષણ વિરોધી કે સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક હક? બંધારણની અંદર જે આપણને રાઇટ્સ આપેલા છે એમાંથી કયો રાઇટ આની અંદર લાગુ પડે? લઘુમતીના હિતોનું રક્ષણ, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક એ ખોટો આન્સર છે. એનો જવાબ ડ આવશે. સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક હક. ચલો ટીમ નંબર 6 પછી ટીમ નંબર 7 માટે પ્રશ્ન છે.
કયા પરિશિષ્ટમાં જુદા જુદા લોકોએ લેવાના સોગંદના નમૂના સંગ્રહવામાં આવ્યા છે? જુદા જુદા આપણા જે પદાધિકારીઓ હોય એ શપથ ગ્રહણ વખતે શપથ લેતા હોય છે, તો એના નમૂના કયા પરિશિષ્ટમાં આપેલા છે? રાષ્ટ્રપતિ લેવાના સોગંદ, વડાપ્રધાને લેવાના સોગંદ, મંત્રીઓ લેવાના સોગંદ, આ બધા સોગંદના નમૂનાઓ છે, ક્યાં આપેલા છે? કયા પરિશિષ્ટમાં, કયા શેડ્યુલમાં? ટાઈમ જોજો સર. પરિશિષ્ટ 2 ખોટો આન્સર છે. પરિશિષ્ટ 3 આવશે, શેડ્યુલ 3. ચલો ટીમ નંબર 7 નું પૂરું થયું. ચલો ટીમ નંબર 8 તમારા માટે પ્રશ્ન છે. મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા નીચલા ગૃહના ઓછામાં ઓછા કેટલા ટકા હોવી જોઈએ? મંત્રીમંડળ, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ જે હોય મને ખબર હતી પણ એમાં મંત્રીઓની સંખ્યા છે નીચલું ગૃહ એટલે કે લોકસભા 15%. વેરી ગુડ, 15% સાચો જવાબ છે. ટીમ નંબર 8 ને પહેલા રાઉન્ડમાં 5 ગુણ કરજો ભાઈ. ચલો 8 નંબર પછી ટીમ નંબર 9 તમારા માટે પ્રશ્ન છે. કયા સુધારાથી રાજાઓના સાલિયાના તથા વિશેષાધિકાર બંધ કરી દેવાયા? પહેલા રાજાઓને પેન્શન આપવામાં આવતું, કેટલાક પ્રીવી પર્સ એટલે કે કેટલાક વિશેષાધિકારો આપવામાં આવતા. આ બધું કયા સુધારાથી રદ કરી દેવામાં આવ્યું? ઇન્દિરા ગાંધીએ રદ કર્યું હતું. કયા સુધારાથી? એના માટે બંધારણમાં કયો સુધારો કરવામાં આવ્યો? અને સુધારો તમને કહું 1971 માં કરવામાં આવ્યો. કયો સુધારો? ટાઈમ ઓવર 0 કરો જોઈએ. 26મો સુધારો 1971 માં ઇન્દિરા ગાંધીએ કરેલો. બંધારણની અંદર એનાથી રાજાઓના સાલિયાના પેન્શન આ બધું બંધ કરી દેવામાં આવ્યું. ચલો ટીમ નંબર 10 તમારા માટે પ્રશ્ન છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય છે? સુપ્રીમ કોર્ટની અંદર જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય એમની નિવૃત્તિ માટે કેટલા વર્ષની વય લાગુ પડે? 58 વર્ષ, 60 વર્ષ, 65 વર્ષ કે જીવે ત્યાં સુધી રહી શકે? કેટલા વર્ષ સુધી રહી શકે? કેટલા વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી? કેટલા વર્ષની વય સુધી રહી શકે? 65. વેરી ગુડ, સાચો જવાબ છે 65. ચલો ટીમ નંબર 10 ને 5 ગુણ કરજો. ચલો રાઉન્ડ નંબર 1 નો એક પ્રશ્ન પૂરો થયો. હવે બીજો પ્રશ્ન બધાને મળશે. ચલો બીજા પ્રશ્ન માટે ફરીથી ટીમ નંબર 1 પાસે જઈએ. ચલો ટીમ નંબર 1 માટે પ્રશ્ન છે. ભારતીય બંધારણમાં પોતાના નાગરિકની સાથે સાથે વિદેશીઓને પણ આપવામાં આવેલ અધિકાર કયો છે? ભારતીય સિવાય વિદેશીઓને પણ મળતો એવો અધિકાર કયો? જીવન અને શારીરિક સ્વતંત્રતા, જાહેર રોજગારની બાબતમાં તકની સમાનતા, વ્યવસાય અથવા કામકાજ વેપાર કરવાની સ્વતંત્રતા કે આવાસ કરવાની, નિવાસ કરવાની સ્વતંત્રતા? તારે સામે લેક્ચર ભર્યું છે અને શીખવાડ્યું. બોલો ભાઈ, જલ્દી બોલવું હોય તો, નહીં તો ટાઈમ પૂરો થઈ જશે. હવે એ સાચો જવાબ છે જીવન અને શારીરિક સ્વતંત્રતાનો અધિકાર. જીવવાનો અધિકાર બધાને મળે છે, બરાબર? વિદેશી હોય કે સ્વદેશી હોય, જીવવાનો તો અધિકાર બધાને હોય. 0 ના 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 5 સાચો પ્રશ્ન છે. સાચો પ્રશ્ન છે 5. અરે સાચો જવાબ છે 5 કરજો એમાં, બરાબર? ચલો ટીમ નંબર 2 તૈયાર છો? ઓકે, તમારા માટે પ્રશ્ન છે. જો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ વિવાદ ઊભો થાય તો તેને કોણ હલ કરે? સંસદના બંને ગૃહ કરે, ઉપરાષ્ટ્રપતિ કરે, સર્વોચ્ચ અદાલત કરે કે સંસદ એના માટે કોઈ પંચની રચના કરે? સર્વોચ્ચ અદાલત. વેરી ગુડ, સર્વોચ્ચ અદાલત. ક સાચો જવાબ છે. સાચો જવાબ છે. ચલો ટીમ નંબર 3 તમારા માટે પ્રશ્ન છે. જ્યારે વડાપ્રધાન રાજીનામું આપે ત્યારે શું થાય? મંત્રીમંડળનો કોઈ ફરક ના પડે, સમગ્ર મંત્રીમંડળનું વિસર્જન થાય, મંત્રીમંડળ
માંથી કોઈ નવો વડાપ્રધાન બને કે કોઈ નહીં, આપેલામાંથી કોઈ નહીં. સમગ્ર મંત્રીમંડળનું વિસર્જન થાય. વેરી ગુડ. સાચો જવાબ છે ટીમ નંબર 3 ને +5 કરજો. ટીમ નંબર 3 +5. ચલો ટીમ નંબર 4 તમારા માટે પ્રશ્ન છે. આર્થિક ન્યાયનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કઈ જગ્યાએ કરવામાં આવેલ છે? આર્થિક ન્યાય ફક્ત આમુખમાં છે, આમુખ અને માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે, આમુખ અને મૂળભૂત ફરજોમાં છે કે મૂળભૂત ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે? શેમાં છે આર્થિક ન્યાયનો ઉલ્લેખ? 3 પ્રકારના ન્યાય આપણું બંધારણ આપણને આપે છે. એમાંથી આર્થિક ન્યાય ક્યાં ક્યાં છે, કઈ કઈ જગ્યાએ એનો ઉલ્લેખ છે? કઈ કઈ જગ્યાએ એનો ઉલ્લેખ છે? ટાઈમ ઓવર. ટાઈમ ઓવર. ઝડપથી જવાબ બોલવો પડે ભાઈ તમારે. બરાબર, તમે સાચો જવાબ બોલ્યો પણ ટાઈમ ઓવર પછી બોલ્યા. બરાબર, 0 કરજો. ચલો ટીમ નંબર 5 તમારા માટે પ્રશ્ન છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પદ ગેરકાનૂની રીતે ધારણ કરે ત્યારે એના વિરુદ્ધમાં કઈ રીત કરવામાં આવે? પરામાદેશ, બંધી પ્રત્યક્ષીકરણ, અધિકાર પૂછા કે પ્રતિષેધ? સાહેબ તમને શીખવાડ્યું છે આર્ટિકલ નંબર 32 અનુસાર આ બધી રીત છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જાહેર કરી શકે. આમાંથી કઈ રીત આવે? બંધી પ્રત્યક્ષીકરણ એક ખોટો જવાબ છે ભાઈ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પદ ગેરકાનૂની રીતે ધારણ કરે એટલે એને પૂછવામાં આવે છે કે તમે કયા અધિકારથી આ પદ ધારણ કર્યું? તો દેખાય છે, જુઓ કયા અધિકારથી પદ જાહેર કર્યું અરે ધારણ કર્યું? તમારામાંથી કોઈ કહે છે? હું બોલું છું, જુઓ કયા અધિકારથી તમે આ પદ ઉપર બેઠા છો? અધિકાર પૂછા. બરાબર, જેને ઇંગ્લિશમાં કુવો વરંટો કહેવાય. બરાબર. ચલો ટીમ નંબર 6 તમારા માટે પ્રશ્ન છે. કેબિનેટ મીટિંગની અધ્યક્ષતા કોણ કરે? કેબિનેટ મીટિંગ. કેબિનેટ મિનિસ્ટર્સની કોઈ નીતિ વિષયક નિર્ણય લેવા બાબતે મીટિંગ મળે છે એના અધ્યક્ષ કોણ હોય? વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય કે લોકસભાના અધ્યક્ષ હોય? રાષ્ટ્રપતિ એક ખોટો જવાબ છે. વડાપ્રધાન. કેબિનેટ મીટિંગની અધ્યક્ષતા. કેબિનેટ મીટિંગ જો વડાપ્રધાન મીટિંગ હોય ત્યારે મિનિસ્ટર્સ જ બેઠા હોય ભાઈ, રાષ્ટ્રપતિ કોઈ મિનિસ્ટર નથી. બરાબર, અને સૌથી મોટા મિનિસ્ટર કોણ છે? પ્રાઇમ મિનિસ્ટર. બરાબર, તો એ જ અધ્યક્ષતા કરતા હોય ભાઈ, સીધી વસ્તુ છે. ચલો ટીમ નંબર 7 તમારા માટે પ્રશ્ન છે. પ્રશ્ન આવવા દો ભાઈ. ચલો ટાઈમ સ્ટાર્ટ. કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે? એના માટે બંધારણનો સુધારો કરવામાં આવ્યો તો બધાને આવડવું જોઈએ. શિક્ષણનો મૂળભૂત અધિકાર 42માં સુધારો એ ખોટો જવાબ છે ભાઈ. 86માં સુધારો 2002માં થયો અને એનાથી આપણને આરટી રાઇટ ટુ એજ્યુકેશન મળ્યો. બરાબર. ચલો ટીમ નંબર 7 ને 0 કરજો ભાઈ. ચલો ટીમ નંબર 8 તમારા માટે પ્રશ્ન છે. રાજ્યસભામાં કયા રાજ્યના કેટલા પ્રતિનિધિ હોય તે કયા આધારે નક્કી કરવામાં આવે? રાજ્યની વસ્તી પ્રમાણે, દરેક રાજ્યના સરખા સભ્યો હોય, રાજ્યની આવક પ્રમાણે હોય કે રાજ્યના વિસ્તાર પ્રમાણે હોય? રાજ્યસભામાં સભ્યોની સંખ્યા દરેક રાજ્યને કેવી રીતે મળે? રાજ્યના વિસ્તાર પ્રમાણે. ખોટો જવાબ છે. રાજ્યના વિસ્તાર પ્રમાણે નહીં, રાજ્યની વસ્તી પ્રમાણે મળે. પ્રતિનિધિ જે વસ્તી આધારિત હોય, વિસ્તાર એમાં થોડો લાગુ પડે તો. બરાબર, ખોટો જવાબ છે. ટીમ નંબર 8 નો 0 કરજો ભાઈ. ચલો ટીમ નંબર 9 તૈયાર છો ભાઈ? ટીમ નંબર 9 માટે પ્રશ્ન છે. બંધારણના આમુખમાં સર્વપ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો? આમુખમાં કીધું છે ભાઈ, આમુખમાં પ્રિએમ્બલની વાત છે. પહેલો સુધારો ક્યારે થયો? 76 માં થયો, 71 માં થયો, 55 માં થયો, 62 માં થયો? ક્યારે થયો? 1976, 1978, 1955 કે 1962? આમુખમાં પહેલો સુધારો. જોરથી બોલો છો. સરસ. 1976 માં
આમુખમાં પહેલો સુધારો કરવામાં આવ્યો. સાચો જવાબ છે ભાઈ +5 કરજો. ટીમ નંબર 9 ને +5 કરજો પહેલા રાઉન્ડમાં. ચલો ટીમ નંબર 10, આ રાઉન્ડનો છેલ્લો પ્રશ્ન છે ટીમ નંબર 10 માટે. રાષ્ટ્રપતિ આર્થિક કટોકટીની ઘોષણા કયા અનુચ્છેદ હેઠળ કરી શકે છે? આર્થિક કટોકટી, આર્થિક કટોકટી જ્યારે આપણે નાણાકીય કટોકટી પણ કહી શકીએ. 356, 360, 460 કે 352. ત્રણસો 356 એ આર્થિક કટોકટીમાં ના આવે તો ખોટો જવાબ છે. 356 એ રાષ્ટ્રપતિ શાસન માટે આવે. બરાબર. આનો સાચો જવાબ છે 360 છે આર્થિક કટોકટી, નાણાકીય કટોકટી આર્ટિકલ નંબર 360 થી આવે. ચલો રાઉન્ડ નંબર 1 ઓવર થાય છે, અહીંયા પૂરો થાય છે. બરાબર. એના રાઉન્ડ નંબર 1 ના અંતે આપણે સ્કોર જોઈએ તો ટીમ નંબર 1 છે એને 5, 2 ને 10, 3 ને 5, 4 ને 0, 5 ને 0, 6 ને 0, 7 ને 0, 8 ને 5, 9 ને 5 અને 10 ને 5. આ પ્રમાણે સ્કોર છે રાઉન્ડ નંબર 1 ના અંતે. ચલો રાઉન્ડ નંબર 2 બરાબર સમજી લીધું બધાએ? રાઉન્ડ નંબર 2 માં શું છે એ ફરીથી સમજી લઈએ. રાઉન્ડ નંબર 2 ની અંદર તમારા માટે ડિસ્પ્લે ઉપર પ્રશ્ન આવશે ત્યારે એના અંદર ઓપ્શન નહીં હોય. બરાબર, એના અંદર ઓપ્શન નહીં હોય. બરાબર. અને એના ગુણ રહેશે 10. બરાબર, ગુણ છે 10 રહેશે. દરેકને આરે પ્રશ્ન છે એક એક પ્રશ્ન મળશે બધાને. ગુણ 10 રહેશે પણ ખોટો જવાબ આપશો તો -5 થશે. બરાબર છે? ક્લિયર છે? આની અંદર પણ સમય છે 30 સેકન્ડ રહેશે. ક્લિયર છે? સમય છે 30 સેકન્ડ રહેશે. બરાબર. ચલો રાઉન્ડ નંબર 2. રાઉન્ડ નંબર 2 નો પહેલો પ્રશ્ન. જાહેર સ્થળો, રેસ્ટોરન્ટ, મનોરંજન સ્થળ, ભોજનાલયો, થોડું મોટું જાહેર સ્થળો, રેસ્ટોરન્ટ, મનોરંજન સ્થળ, ભોજનાલયો, દુકાનો વગેરેમાં દરેક વ્યક્તિને પ્રવેશની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ દ્વારા કરવામાં આવે છે? દરેક જગ્યાએ લોકો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રવેશ કરી શકે એ માટે કયા આર્ટિકલમાં જોગવાઈ છે? કોઈ પણ પ્રકારનો ભેદભાવ વ્યક્તિઓ વચ્ચે. અનુચ્છેદ 15. સરસ, વેરી ગુડ. અનુચ્છેદ 15 આર્ટિકલ 15 સમાનતાનો અધિકાર. બરાબર. રાઉન્ડ નંબર 2 માં એમને 10 ગુણ મળે છે એટલે એમનો સ્કોર છે ટોટલ 15 થાય છે ટીમ નંબર 1 નો. ચલો ટીમ નંબર 2 તૈયાર છો ભાઈ? જો ભારતના 28 રાજ્યોમાંથી સૌથી ઓછા વિધાનસભાના સભ્યોની સંખ્યા કયા રાજ્યની છે? 28 રાજ્યોની 28 વિધાનસભા છે, એમાં સૌથી ઓછી બેઠકો કયા રાજ્યમાં છે? કઈ વિધાનસભામાં છે? ગોવા એ ખોટો આન્સર છે. સિક્કિમમાં સૌથી ઓછી છે 32 વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા 32 સિક્કિમમાં છે એટલે ખોટો આન્સર છે. -5 કરજો. -5 થશે એટલે તમારો સ્કોર જે 10 હતો એ ઘટીને હવે 5 થઈ ગયો. 10 થી ઘટી અને તમારો સ્કોર છે હવે 5 થઈ ગયો. ચલો ટીમ નંબર 3 માટે પ્રશ્ન છે. કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યની સીમાઓમાં પરિવર્તન કરી શકાય? રાજ્યની સીમાઓમાં ફેરફાર સંસદ છે કયા આર્ટિકલ હેઠળ કરી શકે? અનુચ્છેદ 12. ખોટો જવાબ છે. ખોટો જવાબ છે. -5 કરજો ભાઈ. અનુચ્છેદ 3 આવે. ભાગ 1 ની અંદર સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર છે. એમાં પહેલા આર્ટિકલ ની અંદર આપણા દેશનું નામ છે. બીજા આર્ટિકલ ની અંદર આપણે કોઈ રાજ્યને આપણા દેશમાં સમાવવું હોય તો એના માટેની જોગવાઈ છે. અને આર્ટિકલ નંબર 3 ની અંદર કોઈ રાજ્યની સીમામાં ફેરફાર કરવો હોય, એના નામમાં ફેરફાર કરવો હોય, વિસ્તારમાં ફેરફાર કરવો હોય, આ બધું આર્ટિકલ નંબર 3 ની અંદર છે. બરાબર. ચલો ટીમ નંબર 4 તમારા માટે પ્રશ્ન છે. સૌપ્રથમ ભાષાના આધારે કયા રાજ્યની સ્થાપના થઈ હતી? ભાષાના આધારે લિંગ્વિસ્ટિક સ્ટેટ જેને કહેવાય. સૌથી પહેલા ભાષાના આધારે કોઈ રાજ્યનો દરજ્જો મળ્યો હોય તો કયું રાજ્ય એવું હતું?
પછી ભાષાના આધારે સૌથી પહેલા બન્યું. બરાબર વિચારીને જવાબ આપજો, કારણ કે આ રાઉન્ડ છે માઇનસ વાળો છે. સાચો જવાબ હશે તો +10 થઈ જશે એક સાથે. ભાષાના આધારે કોઈ રાજ્ય બન્યું હોય તો. ટાઈમ ઓવર. ટાઈમ ઓવર. બચી ગયા તમે. ટાઈમ ઓવર થઈ ગયો. હા 0. માઇનસમાંથી બચી ગયા તમે. ટાઈમ ઓવર પછી જવાબ બોલ્યા મહારાષ્ટ્ર. ખોટો જવાબ છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ 1956 માં ભાષાના આધારે સૌથી પહેલા બનેલું રાજ્ય છે. બરાબર. ચલો ટીમ નંબર 5 માટે પ્રશ્ન છે. સોરી ટીમ નંબર 5 તમારા માટે પ્રશ્ન છે. જુઓ જોઈએ. ઈસવીસન 1956 ના રાજ્ય પુનર્ગઠન અધિનિયમ હેઠળ કુલ કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો હતા? આપણો દેશ આઝાદ થયો ને એના પછી પહેલી વખત રાજ્યોનું પુનર્ગઠન થયેલું અને એમાં નવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા 1956 માં. તો એ કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો હતા? કેટલા રાજ્યો હતા અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો હતા? ટાઈમ ઓવર. ટાઈમ ઓવર થઈ ગયો. શું જવાબ આપવાના હતા? એમાં 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોનું નિર્માણ થયું હતું. બરાબર. તમે પણ માઇનસથી બચી ગયા. ટાઈમ ઓવર થઈ ગયો એટલે. ચલો ટીમ નંબર 6 માટે પ્રશ્ન છે. બંધારણમાં સૌપ્રથમ સુધારો કઈ સાલમાં થયો? બંધારણમાં સુધારાની પ્રક્રિયા કરવાની જોગવાઈ છે. તો પહેલો સુધારો સંસદીય બંધારણની અંદર ક્યારે કર્યો? કઈ સાલમાં? કઈ સાલમાં પહેલો સુધારો કર્યો? બંધારણમાં સૌપ્રથમ સુધારો કઈ સાલમાં થયો? કયા વર્ષમાં થયો? 1946. ખોટો જવાબ છે. તો બંધારણનો અમલ જ 1950 થી થયો. ચલો ટીમ નંબર 6 ને માઇનસ કરજો ભાઈ. ટીમ નંબર 6 ને -5 કરો. -5 કરો. ચલો ટીમ નંબર 7 તૈયાર છો? તમારા માટે પ્રશ્ન છે. જો જોઈએ. બંધારણ અનુસાર હાલમાં લોકસભામાં વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? હાલમાં લોકસભામાં મેક્સિમમ કેટલી સંખ્યા હોય? વધુમાં વધુ લોકસભામાં કેટલા સભ્યો રાખી શકાય? બોલો. લોકસભાની વાત કરજો. લોકસભામાં વધારેમાં વધારે કેટલા સભ્યો રાખી શકાય? અત્યારે કેટલા છે એવું નથી પૂછ્યું. કેટલા રાખી શકાય? 532. 532 ખોટો જવાબ છે ભાઈ. ખોટો જવાબ છે. -5 કરજો. વધુમાં વધુ કેટલા રાખી શકાય? બીજા કોઈને ખબર છે? 552. ખોટું છે. 552 એ ખોટું છે. બીજું કોઈ છે? 20 માંથી 545 ખોટો છે. 550 એ સાચો જવાબ છે. કારણ કે પહેલા 552 હતા પણ અત્યારે 550 છે. ચલો ટીમ નંબર 7 અને માઈનસ કરાવી. ચલો ટીમ નંબર 8 તમારા માટે પ્રશ્ન છે. શું જોઈએ? આરંભિક બંધારણમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી? આરંભિક બંધારણ એટલે કે 1950 માં બંધારણ અમલમાં આવ્યું ત્યારે ભારતની અંદર જે ભાષાઓ બોલાતી હતી એમાંથી કેટલી માન્યતા પ્રાપ્ત ભાષાઓ હતી? મતલબ કે બંધારણમાં જેનો ઉલ્લેખ હતો એવી ભાષાઓ કેટલી હતી? બંધારણમાં જેનો ઉલ્લેખ હતો એવી ભાષાઓ. બંધારણની 8મી અનુસૂચિની અંદર બધાને ખબર ના હતો. 8મી અનુસૂચિની અંદર ભારતની ભાષાઓ આપવામાં આવેલી છે. એમાં અત્યારે 22 છે. પણ બંધારણ અમલમાં આવ્યું એ વખતે કેટલી હતી? ટાઈમ ઓવર. ટાઈમ ઓવર.
શું જવાબ હતો તમારો? 0 કરજો એમને. ચલો ટીમ નંબર 9 એનો જવાબ છે 14 ભાષાઓ હતી પહેલા, પછી ધીમે ધીમે વધતી ગઈ. છેલ્લે આપણે 4 ભાષાઓ નવી, છેલ્લે 18 હતી અને 4 નવી ઉમેરી, એટલે અત્યારે 22 છે. બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી. આવો પ્રશ્ન પણ પૂછાય. તમે કોઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં બેસવાના હોય તો બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી એ 4 ભાષાઓ છેલ્લે બંધારણની અંદર નવી ઉમેરવામાં આવી, એટલે 18 હતી અને 22 થઈ અત્યારે. ચલો ટીમ નંબર 8 તમારા માટે પ્રશ્ન છે. જુઓ જોઈએ, કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે? શાંતિથી વિચારીને જવાબ આપો. કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે? કોને ઉત્તરદાયી છે? મતલબ કે મંત્રીમંડળ પાસે કોણ જવાબ લઈ શકે? મંત્રીમંડળને બરખાસ્ત કરવું હોય તો કોણ કરી શકે? કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે? એનું ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે છે? ટાઈમ ઓવર. ટાઈમ ઓવર. ઓડિયન્સમાંથી કોની પાસે જવાબ છે ભાઈ? વડાપ્રધાન ખોટો જવાબ છે. ખોટો જવાબ છે. ખોટો જવાબ છે. લોકસભા અધ્યક્ષ ખોટો જવાબ છે. રાજ્યસભા અધ્યક્ષ ખોટો જવાબ છે. વિધાનસભા તો આવે જ નહીં. કેન્દ્રીય મંત્રીમંડળ છે એટલે એમાં સંસદ આવે, વિધાનસભા ના આવે. અને સંસદનું નીચલું ગૃહ એટલે કે લોકસભા, બરાબર, લોકસભાને જવાબદાર છે. લોકસભાના અડધા કરતા વધારે સભ્યો જે મંત્રીમંડળની વિરુદ્ધમાં જાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે, બરાબર. એટલે કેન્દ્રીય મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે. હાઉસ ઓફ ધ પીપલ નીચલું ગૃહ છે એને, બરાબર. ચલો અમને જવાબ નથી આપ્યો ને ભાઈ? તમે જવાબ નતો આપ્યો, 0 કરજો. ચલો ટીમ નંબર 10 પૂછો ભાઈ, તમારા માટે પ્રશ્ન છે. સર્વપ્રથમવાર ઈસવીસન 1959 માં પંચાયતી રાજની સ્થાપના કયા રાજ્યમાં થઈ હતી? પંચાયતી રાજ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ બધાને બંધારણીય દરજ્જો આપ્યો એ પહેલા પંચાયતી રાજ વ્યવસ્થાની શરૂઆત જવાહરલાલ નહેરુએ કરી હતી. તો એ પંચાયતી રાજ છે કયા રાજ્યમાં એમણે સૌથી પહેલા અમલમાં મૂક્યું હતું? પંચાયતી રાજ એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ બધું છે કયા રાજ્યમાં સૌથી પહેલા અમલમાં આવ્યું હતું? ટાઈમ ઓવર. ટાઈમ ઓવર થયું. કોઈની પાસે જવાબ છે ભાઈ? રાજસ્થાનના નાગોર જિલ્લાથી એને સૌથી પહેલા અમલમાં મૂક્યું હતું જવાહરલાલ નહેરુએ 2 ઓક્ટોબર 1959 થી, ગાંધી જયંતિના દિવસથી, બરાબર. ચલો રાઉન્ડ 2 ના અંતે સ્કોર બોર્ડ જોઈએ તો ટીમ નંબર 1 ને છે 15, 2 ને છે 5, 3 0, 4 0, 5 0, 6 -5, 7 -5, 8 5, 9 છે એને 5 અને 10 છે એને 5. આ પ્રમાણે સ્કોર છે. એટલે ટીમ નંબર 1 એ અત્યારે લીડિંગ ટીમ છે, લીડ કરી રહી છે, 15 ઉપર છે, બરાબર. ચલો રાઉન્ડ નંબર 3 માટે બધા તૈયાર છો? રાઉન્ડ નંબર 3 એ બરાબર સમજો છો તમે? ફરીથી કહી દઉં, રાઉન્ડ નંબર 3 છે એમાં બધાને ચાન્સ મળશે એક સાથે. ટોટલ 5 પ્રશ્નો છે એના, એટલે 5 પ્રશ્નોના 10 × 50 ગુણ થાય. કોઈ એક ટીમ એવી હોય કે રાઉન્ડ નંબર 1 ની અંદર બધા જ જવાબો સાચા આપે તો એને વધુમાં વધુ 50 ગુણ મળી શકે, બરાબર. એટલે આ રાઉન્ડ છે 50 ગુણનો છે. મેં કીધું એ પ્રમાણે કે પહેલો જેવો પ્રશ્ન આવશે ડિસ્પ્લે ઉપર એટલે તમારે ડિસ્કશન કરી અને ગમે તે એક જણાએ જ આંગળી ઊંચી કરવાની તમારી ટીમમાંથી. આવડતો હોય તો જ આંગળી ઊંચી કરવાની, નહીતર -5 થશે. પ્રશ્ન જે 10 ગુણનો છે પણ જો આંગળી ઊંચી કરી તોય -5, સોરી જવાબ ખોટો પડશે તોય માઈનસ, અને આંગળી ઊંચી કર્યા પછી જવાબ નહીં આપો તોય -5 થશે, બરાબર. એટલે બરાબર ધ્યાન રાખી અને કરજો. ચાલો ક્લિયર છો ભાઈ? બધા તૈયાર છો ને? ડિસ્કશન કરી અને શાંતિથી આંગળી ઊંચી કરજો, બરાબર.
આના માટે ઓબ્ઝર્વેશન માટે કેટલાક સર બેઠા છે પાછળ, જરા આ બાજુ આવી જાઓ સર. પેલા પેલી બાજુ જે મેડમ બેઠા એ પણ જરા આ બાજુ આવી જજો. અને તમારે બરાબર ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા. અને દૂર રહેશો ને તો તમે વધારે સારી રીતે જોઈ શકશો. થોડા દૂર રહેશો ને તો ખ્યાલ આવશે વધારે. બધી ટીમોને તમે એક સાથે જોઈ શકો એ રીતે ઉભા રહો. કારણ નજીક આવશો તો એકાદ બે ટીમો દેખાશે, દૂરથી જોશો તો બધી ટીમો એક સાથે દેખાશે તમને. બરાબર, એટલે થોડાક દૂર ઉભા રહેજો. ઓબ્ઝર્વર કયા કયા છે ભાઈ અમનભાઈ? આ બધા ઉભા છે. બરાબર. હવે જો તમારે જજમેન્ટ આપતી વખતે માનો કે કોઈ કન્ફ્યુઝન થાય, જે લોકો ઓબ્ઝર્વર છે બરાબર ધ્યાનથી સાંભળી લો. આંગળી કોણે પહેલા ઊંચી કરી હતી એ બાબતે કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો થાય તો તમારે બોલી નથી દેવાનું કે આને કરી હતી પહેલા કરી હતી. તમારે 5 જણાએ એક સાથ ભેગા થઈ અને નક્કી કરી પછી કહેવાનું છે. બરાબર, કારણ કે તમે એક જણો એમ કહેશો કે આને કરી હતી, બીજો જણો વળી એમ કહે છે કે ના આને કરી હતી, એટલે વિવાદ ઊભો થશે. એટલે તમારે નક્કી કરવાનું 5 જણાએ ભેગા મળીને કે ભાઈ કોણે સૌથી પહેલા આંગળી ઊંચી કરી હતી. બરાબર. ચલો રાઉન્ડ નંબર 3 માટે બધા તૈયાર છો ભાઈ? બરાબર. ચલો પ્રશ્ન છે રાઉન્ડ નંબર 3 નો પહેલો પ્રશ્ન. કઈ યોજના પ્રમાણે ભારતમાં બંધારણ સભાની રચના થઈ હતી? અંગ્રેજોની કઈ એક એવી યોજના હતી કે જેના આધારે ભારતમાં બંધારણ સભા રચવામાં આવી હતી, જેણે ભારતનું બંધારણ ઘડવાનું કામ કર્યું હતું? એ બંધારણ સભા એટલે કે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી છે. અંગ્રેજોની કઈ એક યોજના હતી? યસ, સેકન્ડ. વેરી ગુડ. કેબિનેટ મિશન યોજના. સરસ, કેબિનેટ મિશન યોજના. રાઉન્ડ નંબર 3 માં ટીમ નંબર 3, સોરી ગિરીશભાઈ, ટીમ નંબર 2 છે. હો, ટીમ નંબર 2 છે. ટીમ નંબર 2, ટીમ નંબર 2 ને 10 કરો. એટલે હવે ટીમ નંબર 2 નો સ્કોર પેલા લોકો જેટલો થઈ ગયો. અત્યારે હવે ટીમ નંબર 2 નો સ્કોર સોરી 5 છે ને? 5 થયો. 5 થયો. 5 હા. ટીમ નંબર 2 નો સ્કોર 5 થયો. 15 બરાબર. ઓકે. બરાબર છે. એ લોકો પેલા લોકોની સમકક્ષ એટલે અત્યારે 1 અને 2 એ બંને સ્પર્ધામાં છે. બરાબર. ચલો તૈયાર છો ભાઈ બધા? ચલો પ્રશ્ન નંબર 2. ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? ભારતના બંધારણમાં ઘણી બધી બાબતો. યસ, બ્રિટન. વેરી ગુડ. સંસદીય પદ્ધતિ છે બ્રિટનમાંથી લેવામાં આવી. ચલો એ લોકોનો સ્કોર થઈ ગયો 25. અત્યારે લીડિંગ ટીમ છે ટીમ નંબર 2. આમાં સ્કોરિંગ વધારે કરી શકશો તમે. આમાં તમે સ્કોરિંગ વધારે કરી શકશો એટલે બરાબર ધ્યાન રાખી અને ક્વિકલી જવાબ આપશો તો તમારો સ્કોર ભલે પાછળ હોય. ઘણી વખત ક્વિઝમાં કેટલી વાર એવું બની હોય કે 0 વાળા હોય, 0 વાળા જે ફર્સ્ટમાં જતા રહેતા હોય છે. એટલે કોઈ નારાજ કે લઘુતા ગ્રંથિથી પીડાવાનું નથી ભાઈ. 0 વાળા લોકોને પણ ચાન્સ છે. ચલો તૈયાર છો? પ્રશ્ન નંબર 3. 26 નવેમ્બર 1949 માં મૂળ બંધારણમાં કેટલા ભાગ, કેટલા અનુચ્છેદ અને કેટલી અનુસૂચિ? બધું એક સાથે બોલતા આવડતું હોય તો ટીમ 1 બોલો. શાંતિથી બોલો. કેટલા ભાગ, કેટલા અનુચ્છેદ? 22 ભાગ, 22 ભાગ, 395 અનુચ્છેદ 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિ. વેરી ગુડ. 8 અનુસૂચિ. વેરી ગુડ. સરસ. હાલમાં કેટલા છે ભાઈ? કોઈને ખબર છે? પહેલા 22 ભાગ અને આ કેટલા ભાગ છે? 25 ભાગ છે. સરસ. ચલો પહેલા નંબરની ટીમનો સ્કોર અત્યારે 25 થઈ ગયો એટલે બંને ઇક્વલ, બંને એકદમ કટોકટ સ્પર્ધામાં ચાલી રહી છે ટીમ નંબર 1 અને 2. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. કયા બંધારણીય સુધારા અન્વયે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો છે? 73મો બંધારણીય સુધારો. વેરી ગુડ. સરસ, સાચો જવાબ છે. વેરી ગુડ. ટીમ નંબર 8, ટીમ નંબર 8 ને 10 એટલે હવે એમનો સ્કોર થયો છે
15 સરસ. એ પણ હવે ધીમે ધીમે સ્પર્ધામાં આવી રહી છે. સરસ. 15 ગુણ છે. ચલો તૈયાર છો ભાઈ? અંતિમ પ્રશ્ન છે છેલ્લો. ચલો પ્રશ્ન. મૌલિક અધિકારોમાંથી કયા અધિકારને ડોક્ટર આંબેડકરે બંધારણના હૃદય અને આત્મા? નક્કી કરો ભાઈ તમે બધા મળી. કોણે આગળ ઊંચી કરી પેલા? કઈ ટીમ છે ભાઈ તમારી? ટીમ નંબર 10. બોલો જે જવાબ. મૌલિક અધિકારોમાંથી કયા અધિકારને, કયો અધિકાર પણ અધિકાર કયો? આર્ટિકલ 32 પણ અધિકાર કયો? આર્ટિકલ નથી પૂછો બકા, અધિકાર પૂછો છે. આર્ટિકલ બોલ્યો એ સાચું બોલ્યો પણ પ્રશ્ન પૂછાયો અધિકાર. શું કરશું સાહેબ? પ્રશ્ન પૂછવો છે અધિકાર. આમને જવાબ ના પણ એ લોકો પાસ કરવાની સિસ્ટમ નથી. ખાલી જવાબ આપવો હોય તો આપી શકો, બાકી ગુણ નહીં મળે. બોલો બોલો. બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણીય ઇલાજોનો અધિકાર વગર છેલ્લો અધિકાર છે આર્ટિકલ નંબર 32 માં. અહીંયા અધિકાર પૂછ્યો છે તમને, બરાબર? એટલે એમનો ફોટો આપજો ભાઈ. ટીમ નંબર કઈ છે? 10. ટીમ નંબર 10. 0 થઈ ગયા. ટીમ નંબર 10. ચલો રાઉન્ડ નંબર 3. રાઉન્ડ નંબર 3 અહીંયા આપણે પૂરો કરીએ. 3 પૂરો થાય છે. 3 પૂરો થઈ ગયો. 5 પ્રશ્નો આપણે પૂછવાના હતા ને? 5 પ્રશ્નો પૂછવાના હતા. 5 પ્રશ્નો પૂરા થઈ ગયા. ચલો રાઉન્ડ નંબર 3 ના અંતે સ્કોર ઉપર નજર કરીએ તો ટીમ નંબર 1 25, ટીમ નંબર 2 25, 3 નંબર 0, 4 નંબર 0, 5 નંબર 0, 6 નંબર -5, 7 નંબર -5, 8 નંબર 15, 9 નંબર 5 અને 10 નંબર 0. આ પ્રમાણે સ્કોર છે. અત્યારે સ્પર્ધામાં ટીમ નંબર 1, 2 અને 8, 8મી ટીમ છે હજુ જીવંત છે ભાઈઓ. 8મા નંબરની ટીમ છે હજુ સ્પર્ધામાં છે, બરાબર? ચલો ફરીથી આ રાઉન્ડને આપણે સમજી લઈએ એકવાર. આ રાઉન્ડની અંદર તમને સૌથી પહેલા એક ચિત્ર બતાવવામાં આવશે. ચિત્રને તમારે ધ્યાનથી જોવાનું છે. ચિત્ર જોયા પછી તરત જ તમને ડિસ્પ્લે ઉપર પ્રશ્ન આવશે અને પ્રશ્ન છે એ તમારે બરાબર જોવાનો છે. આ પણ ક્વિક રિસ્પોન્સ ટાઈપનો પ્રશ્ન છે, મતલબ કે જે ઝડપી પ્રતિભાવ આપશે, આગળ ઊંચી કરશે એને ચાન્સ મળશે. આની અંદર પણ 5 પ્રશ્નો હશે ટોટલ. દરેક પ્રશ્ન છે 10 ગુણનો હશે, એટલે ટોટલ 50 ગુણ. તમે એક ટીમ ધારે તો 50 ગુણ પોતાના સ્કોરમાં ઉમેરી શકે, બરાબર? એટલે જીરો વાળા છે ને, જીરો વાળા છે એ પણ 50 સુધી પહોંચી શકે હજુ, બરાબર છે? ચલો સમજી લીધું. કોઈને કોઈ પ્રશ્ન છે? આમાં પણ -5 છે ભાઈઓ. 10 ગુણનો પ્રશ્ન ખોટો પડશે તો -5. ચિત્ર જોઈને હાથ નથી ઊંચો કરવાનો. ચિત્ર જોઈને હાથ ઊંચો નથી કરવાનો, કારણ કે ચિત્ર પછી પ્રશ્ન આવશે. ચિત્ર ઉપરથી પ્રશ્ન આવશે. બરાબર? કારણ કે ચિત્ર તમે જોઈને આગળ ઊંચી કરશો તો ચિત્રમાં શું છે એ કઈ શું પૂછવાનું છે ખબર નહીં હોય તમને, બરાબર? તો સ્ટાર્ટ કરીએ ભાઈ. ચલો આ ચિત્ર છે એને બરાબર જુઓ. ચિત્રને બરાબર ધ્યાનથી જુઓ. એના વિશે તમારે જે વિચારવું હોય વિચારી લો કે આવા પ્રશ્નો હોઈ શકે આના ઉપર. 30 સેકન્ડ વિચારવા માટે છે. 30 સેકન્ડ. ટાઈમ ઓવર. 30 સેકન્ડ તમને દરેક ચિત્ર જોવા માટે મળશે, બરાબર? અને પ્રશ્ન ડિસ્પ્લે ઉપર આવશે, એના પછી પણ 30 સેકન્ડ મળશે, બરાબર? ચલો પ્રશ્ન આવા તો જોઈએ. ચલો ટાઈમ સ્ટાર્ટ. ભારતની રાષ્ટ્રીય મુદ્રા ક્યારથી સ્વીકૃત કરવામાં આવી?
અહીંયા તમને ઉપર જોયું છે તમે કે ભારતની રાષ્ટ્રીય મુદ્રા હતી, તો એ બંધારણમાં એને ક્યારથી સ્વીકૃતિ આપવામાં આવી, મતલબ કે રાષ્ટ્રીય મુદ્રા તરીકે નેશનલ એમ્બ્લેમ તરીકે એને બંધારણમાં ક્યારથી સ્વીકૃતિ આપવામાં આવી, બંધારણ સભાએ ક્યારે એને સ્વીકૃત કરી રાષ્ટ્રીય મુદ્રા તરીકે? કઈ તારીખે એને રાષ્ટ્રીય મુદ્રાનો દરજ્જો આપવામાં આવ્યો, એવો પ્રશ્ન છે. ટાઈમ ઓવર. ટાઈમ ઓવર થઈ ગયો ભાઈ. એવું છે તો ચાન્સ આપીએ, ચાન્સ આપો. ચલો બોલો. 24 જાન્યુઆરી 1950. 24 જાન્યુઆરી 1950 એ ખોટો જવાબ છે દોસ્ત. 5 માઇનસ 20 ટીમ નંબર કઈ છે? ટીમ નંબર 3. ટીમ નંબર 3 -5. એનો જવાબ 26 જાન્યુઆરી, જે દિવસે બંધારણ અમલમાં આવ્યું ને એ દિવસે 26 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી 1950 ના દિવસે જ રાષ્ટ્રીય મુદ્રાને સ્વીકૃત કરવામાં આવી હતી. ચલો તૈયાર છો બધા? બીજું ચિત્ર જોવા માટે 30 સેકન્ડ મળશે. ચલો ચિત્ર આવવા દો ભાઈ. આ ચિત્ર જુઓ. આ ચિત્ર મોટું નહીં થાય કારણ કે એ ચિત્ર ઉપર ચિત્ર છે ને એ તમારા મગજમાં યાદ કરી લો શેનું ચિત્ર છે. અને સાહેબે હમણાં સરકારે ભણાયેલું છે. શરૂઆત જ આનાથી થતું હોય છે, બરાબર? ચલો 30 સેકન્ડ થાય એટલે કહેજો ભાઈ. ટાઈમ ઓવર. ટાઈમ ઓવર. ચલો આના માટે આ ચિત્ર છે એ તમારા મગજમાં તમારે કાલે યાદ કરવાનું હતું. એની જે કૃતિ છે મગજમાં ઉપસાવવાની હતી, બીજું કઈ હતું નહીં. હવે એનો પ્રશ્ન જોઈએ તો આવા પ્રશ્ન ભાઈ. આમોખમાં કઈ અંગ્રેજી તિથિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? કઈ અંગ્રેજી તિથિ એટલે કઈ તારીખનો ઉલ્લેખ છે? યસ, ટીમ નંબર 2. 26 નવેમ્બર. એક મિનિટ તમે ડિસ્કશન કરી લો. એક મિનિટ. કઈ વાંધો નહીં, એમાં કન્ફ્યુઝન હશે તો હું પ્રશ્ન બદલી શકીશ ભાઈ. કન્ફ્યુઝન હશે તો આપણે પ્રશ્ન બદલી દઈશું. ટીમ નંબર 2 જે કમિટી છે એને એવો નિર્ણય લીધો. ટીમ નંબર 2 ને ચાન્સ મળવો જોઈએ. બોલો જોઈએ ભાઈ. 26 નવેમ્બર 1950. ખોટો જવાબ છે. ચાન્સ મળ્યો એટલે તમે માર્ક ગુમાયા. 1949 આવે દોસ્ત. 26 નવેમ્બર 1949. ચલો -5 થઈ ગયા એટલે એમનો સ્કોર થઈ ગયો અત્યારે 20. જો તમને ચાન્સ ના મળ્યો એટલે તમે નારાજ થયા, તરત વળી પાછા ખુશ થઈ ગયા. સેકન્ડોની અંદર બદલાઈ ગઈ. ચાન્સ જતો રહ્યો એટલે ઉલટાનો ફાયદો થયો. જો કેટલીક વાર આપણું નસીબ આપણને ક્યાં લઈ જતું હોય. બરાબર. ચલો ચાન્સ ના મળ્યો એટલે એમને ફાયદો થઈ ગયો. ચલો એના પછી ચિત્ર બતાવો જોઈએ. આ ચિત્ર છે બરાબર જોવું જોઈએ. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એનું પહેલું પેજ છે અને એમાં બધા ચિત્રો તમારે બરાબર ધ્યાનથી જોવાના છે. ગમે તે કોઈ વિશે તમને પ્રશ્ન હોઈ શકે છે. 30 સેકન્ડ જોજો ભાઈ. ગમે તે પ્રશ્ન આના વિશે હોઈ શકે તમને. ટાઈમ ઓવર. ટાઈમ ઓવર. ચલો ટાઈમ પૂરો થઈ ગયો. ચિત્ર બરાબર જોઈ લીધું બધાએ? ચલો જવા દો ભાઈ. પ્રશ્ન આવવા દો. આ તસવીરમાં કાળી ટોપીમાં રહેલ મહાનુભાવ કોણ હતા? ટીમ નંબર 1 ડોક્ટર મૌલાના અબુલ કલામ આઝાદ. વેરી ગુડ. મૌલાના અબુલ કલામ આઝાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી. ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી
શિક્ષક દિવસ ક્યારે ઉજવાય ભાઈ? શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર. પણ શિક્ષણ દિવસ કીધું, શિક્ષણ દિવસ 11 નવેમ્બર. કારણ કે 11 નવેમ્બરે આ મહાનુભાવનો જન્મદિવસ છે અને એને આપણે ભારતમાં શિક્ષણ દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર? ચલો નેક્સ્ટ પિક્ચર આવા તો ભાઈ. ચલો આ ચિત્ર જુઓ. ટાઈમ સ્ટાર્ટ. ચિત્ર જુઓ. ટાઈમ જોતા રહેજો ભાઈ. ચિત્ર બરાબર ધ્યાનથી જુઓ. ચિત્રમાં જે વિગતો છે એના સિવાયની પણ વિગત હોઈ શકે પ્રશ્નમાં. એના સંદર્ભમાં ગમે તે પ્રશ્ન હોઈ શકે. પ્રશ્ન આવા દો ભાઈ. ચલો, બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજને ક્યારે માન્યતા આપવામાં આવે? રાષ્ટ્રધ્વજનું ચિત્ર તમે જોયું. ચલો યસ, આપના ચાન્સ મળશે ભાઈ. યસ. 24 જાન્યુઆરી 1950. કયો ભાઈ? 24 જાન્યુઆરી 1950. ખોટો જવાબ છે દોસ્તો. બીજા કોઈને ખબર છે? બીજા કોઈને ખબર છે રાષ્ટ્રધ્વજને માન્યતા ક્યારે આપી બંધારણ સભાએ? આ બધી ટીમો એમાંથી કોઈને ખબર છે રાષ્ટ્રધ્વજને સ્વીકૃતિ ક્યારે મળી? આપણા દેશનો રાષ્ટ્રધ્વજ છે એને તમને ખબર નથી યાર સ્વીકૃતિ ક્યારે મળી? હા, 22 જુલાઈ 1947. 22 જુલાઈ 1947. અને આ બધા પ્રશ્નો છે ને પરીક્ષામાં આવશે તો તમને બહુ સહેલાઈથી યાદ રહેશે. કારણ કે આ તો ક્વિઝમાં આવેલો પ્રશ્ન છે. લખતા હશો ને એટલે યાદ રહેશે, યાદ આવશે. બરાબર કે ભાઈ આ તો ક્વિઝમાં પૂછાયા એ પ્રશ્ન છે. બરાબર? એટલે બરાબર ધ્યાન રાખજો. બરાબર? ચાલો, આમાં કોઈને પણ કશું માર્ક મળતા નથી. 0 કરી દેજો બધાને. ચલો, 5 પૂરા થઈ ગયા ને? 4 થયા. ચલો, છેલ્લું ચિત્ર આવો જોઈએ, 5મું. ચલો આ ચિત્ર જુઓ. ટાઈમ સ્ટાર્ટ કરજો ભાઈ. આ ચિત્ર, આ ચિત્રમાંથી પણ પ્રશ્ન હોઈ શકે અથવા તો ચિત્રના રેફરન્સમાં કોઈ પ્રશ્ન હોઈ શકે. એ ચિત્રના સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોઈ શકે. એના સંદર્ભમાં પણ પ્રશ્ન હોઈ શકે. ટાઈમ જોજો કે બરાબર. ટાઈમ ઓવર. ટાઈમ ઓવર. ચલો પ્રશ્ન આવતો જોઈએ. આ કૃતિ જે સ્તંભમાંથી લેવામાં આવી છે તે સ્થળ ભારતના કયા રાજ્યમાં છે? બરાબર ધ્યાન આપજો. યસ. ભાઈ એને મૂકી દીધી આંગળી હવે. કરી અને પાછી મૂકી દીધી. ચલો પેલા આ બધા નક્કી કરજો કે આ બેમાંથી કોણે પહેલા કરી? પેલા આ બે ટીમો છે. એક આપણે કરેલી છે ને એક પેલા આપણે કરેલી છે. બેમાંથી પહેલા કોણે કરેલી છે? ચલો, કન્ફ્યુઝન હોય તો આ પ્રશ્ન જે આપણે બદલીશું હો. ખોટો નિર્ણય ના આપતા. આ પ્રશ્ન જે આપણે બદલવો તો બદલી શકીશું. મૂકી દીધી નહીં. મૂકી દીધી નહીં. ચલો પ્રશ્ન બદલી દો. ચલો આ પ્રશ્ન જે આપણે એને કેન્સલ કરીએ છીએ, વિવાદાસ્પદ છે એટલે કંટ્રોવર્શિયલ છે એટલે. ચલો બીજા પ્રશ્ન માટે તૈયાર છો ભાઈ બધા? બીજો પ્રશ્ન છે ઈજી છે હો, કહી દઉં તમને પહેલાથી. ઈજી છે એટલે બરાબર આંગળી ઊંચી કરવામાં ધ્યાન આપજો. જે કામ કરે છે નીચે કરે એને કન્સિડર નીચી કરશો તો નહીં કરાય હો. આંગળી એકદમ ક્લિયર ઊંચી કરવાની છે. ચલો તૈયાર છો ભાઈ? રેડી? ચલો આની અંદર જે સત્યમેવ જયતે લખ્યું છે શેમાંથી લેવામાં આવ્યું છે? બોલવાનું કોણે કીધું પહેલા? કેન્સર તો પછી આ મારો પ્રશ્ન ક્યાંથી લેવા વિચાર્યા? એના વિશે બીજા તો પ્રશ્નો જ હતા. ચલો હજુ પણ ત્રીજો પ્રશ્ન લાવી શકાય એમ છે.
હજુ પણ ત્રીજો પ્રશ્ન લાવી શકાય એમ છે. ભાઈ જવાબ ના બોલતા. ક્લિયર છો? જવાબ નથી જવાબ બોલવાનો. બોલો ને આગળ. જવાબ નથી બોલવાનો અને પ્રશ્ન છે એ બરાબર સમજવાનો છે. જો પ્રશ્ન સમજવામાં લોચા મારશો તોય જવાબ ખોટો પડશે હો. બરાબર સાંભળો પ્રશ્ન. આજે રાષ્ટ્રીય મુદ્રા હતી એમાં સિંહના પગોની નીચે બે પ્રાણીઓ છે, એમાં ડાબે અને જમણે કયા ગયા છે? ડાબે કયું, જમણે કયું? ડાબે જમણે બોલવાનું છે. ડાબે આમ જમણે આવ્યો. આ સાઈડ એટલે શું પણ ડાબી બાજુ ખોટું છે. ખોટું છે. શું આવે ભાઈ તમારા ડાબી બાજુ શું આવે? જો હજુ એ ખબર નથી. આ ખોટો જવાબ આવ્યો મને તો એ સાચું શું એ ખબર નથી. બોલો તમે. બોલો બે. આ વાંધો નથી તો ડાબી ये तो मैं फोटो आप्યો છે. ડાબે ઘોડો અને જમણે બળદ આવે. બરાબર. અને ટોટલ પ્રાણી પૂછવામાં આવે તો એ સિંહના પગ નીચે ફરતા ટોટલ પ્રાણી પૂછવામાં આવે તો 4. એમાં બીજા કયા કયા હતા? બીજા કયા હતા? ઘોડો, બળદ અને બીજા કયા હતા? સિંહ અને હાથી. એવા ટોટલ 4 પ્રાણી ફરતા આવે પણ આપણને આગળથી બે દેખાય. બરાબર. ચલો બધા જ રાઉન્ડની આપણે પૂર્ણાહુતિ કરીએ. અહીંયા જોઈએ સ્કોર બોર્ડ ઉપર તો ટીમ નંબર 1 એ રિયલમાં 1 છે. ટીમ નંબર 1 એ રિયલમાં 1 છે. ખૂબ ખૂબ અભિનંદન. તાળીઓથી આપણે ટીમ નંબર 2 એ રિયલમાં 2 છે. એટલે કે રિયલમાં બીજા નંબરે છે. અભિનંદન આપીએ. અને ટીમ નંબર 8 એ ત્રીજા ક્રમે છે 10 ગુણ સાથે. એમને પણ અભિનંદન આપીએ. ક્વિઝના બધા જ રાઉન્ડ છે આપણે એની પૂર્ણાહુતિ કરીએ અને હવે આપણે ઇનામો તરફ જઈશું. તો ઇનામો માટે હું ગિરીશભાઈને વિનંતી કરું કે તેઓ પોતે એનું એનાઉન્સમેન્ટ પણ કરશે અને ઇનામો પણ આપશે.